જય માતાજી મિત્રો, અત્યારે સવારના વાગ્યા છે 8:45 અને અમે છીએ ઘરે. નાસ્તા પાણી ચાલુ છે. તમે જોઈ શકો છો કૈલાસ ચૌહાણ મગ ખાવા બેસી ગયા છે. તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. બધાને મારા તરફથી રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો 9 વાગવા આવ્યા છે અને અમે મગ ખાવા બેઠા છીએ. ભૂખ લાગી હતી એટલે સવાર સવારનો નાસ્તો સિંગ તલે 2 ચમચી ઘી મિક્સ કરીને ખાવાની મજા આવે. સવાર સવારમાં ખાન તો શક્તિ આવે, લોહી બને, ખબર પડે ને શું કેવું. સવારમાં મગ ખો મિત્રો. મગ કેટલા જણા મગ ખાય છે સવારમાં મેસેજ કરજો. અને આ બાજુ અમારે ટીવી ચાલુ કરીને અમે બેસી ગયા હતા મગ ખાવા. મસ્ત બન્યા, ટેસ્ટી. તમારે ખાવા? તું ખા બાપા, મારે નહીં ખાવા. ચમ તું ખાઈને પાડા દેવી થા. हम तो खाएंगे ना ज्यादा बड़ा. જિંદગી હવે રિમોટ લાવવાનું છે. એ રિમોટ મને આલો એટલે છે નહીં. આ અમે ડાયરેક્ટ મોબાઈલમાં કનેક્ટ કરીને જોવો ને રાતે, એટલે પછી હારી બધું આવી જાય છે. ના રકા બી કોણ મેલી હેઠી. એ તો તમે ચા ના પીધી આલે, તમને ગરમ કરી આલે તો ચા તમારા માટે. હું તો ચા પીતી નહીં એટલે મારે તો અત્યારમાં ગમે તે કોક નાસ્તો જોવે. તારો રોજે રોજનો સવારે વિડીયો મૂકવાનો છે તો શું કરે છે, કામ કર્યું કે નહીં કર્યું, પેલું પર જોવા જ દો કામ કર્યું કે નહીં. ઓહો, કામ તો બધું કરી નાખ્યું. આ બાજુ વોશિંગ મશીન ચાલુ છે, કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. કપડાં એક બાજુ આપણે ધોરાય છે, કચરો કાઢી નાખ્યો છે, પોતું બાકી છે, નાસ્તો કરી પેટ પૂજા પહેલી. પોતું તમારું બાજી છે એમ ને? પોતું પઈ કરવાનું. પહેલા હે ને મગ ખાઈ લો, પેટ ભરીને એટલે થોડી શક્તિ આવે, એટલે કામ કરવાની મજા આવે. એમ તો મિત્રો હજુ નાવાનું બાકી છે. ઉઠી અને બસ થોડું મોટું કામ કર્યું છે, બીજું પછી કરીશું નાસ્તો બાસ્તો કરી. કારણ કે જમવાનું તો મોડું ખાઈએ છીએ એટલે કોઈ ચિંતા હોય નહીં. અત્યારે મગ ખાઈ લો એટલે પછી શાંતિ 12-1 વાગે ઉઠી. તો કેવું પ્રવીણ, તમારું કેવું થાય? કોઈ કેવું થતું નહીં, તમે મગ ખો. તમે એ ખાજો હો, ખૂબ બધા પડ્યા છે.